અરવલ્લી જિલ્લાના ભિલોડા વિધાનસભા ક્ષેત્રમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ જ્યાં પોતે ધારાસભ્ય પણ છે, ત્યારે જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને પીસી બરંડા સાહેબની આગેવાનીમાં આજે 400 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આદરણીય ભાઈ શ્રી બલભદ્રસિંહ ચંપાવત આ વિસ્તારના ખૂબ મોટા કોંગ્રેસના આગેવાન છે અને આજ સુધી હતા. હવે આજથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે જોડાઈને એમણે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં પોતે પણ સહભાગી થવા માટે એમના સૌ શુભેચ્છક મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અને અમે સૌ એમને હૃદયપૂર્વક આવકારીએ છીએ. આજે હું કોંગ્રેસ પક્ષને છોડી અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે સરકારમાં વિવિધ માગણીઓ આક્રમકતાથી કરી હતી. કુંડોલપાલનું ટાવરની વાત હોય, કુંડોલપાલની સ્થળાંતરની વાત હોય, આદિવાસી બાળકો માટે કિશિપ કાર્ડની વાત હોય, દૂધ વધારા માટે ખેડૂતોની વાત હોય કે પછી અરવલ્લીની ગિરિમાળાઓની વાત હોય, ભિલોડા હોસ્પિટલની વાત હોય, પૂરતા ડૉક્ટરોની વાત હોય કે ભિલોડા પુલનું કામ બંધ થતો બાયપાસની વાત હોય, આ તમામ જગ્યાએ મેં આક્રમકતાથી રજૂઆત કરી હતી અને તમામમાં સરકારશ્રી ભારતીય જનતા પાર્ટીને સરકારશ્રીએ હકારાત્મક ભૂમિકા ભજવી અને સફળ બનાવી અને સફળતા મળતા મેં વંદન પણ કર્યા અને આભાર પણ વ્યક્ત કર્યો. એટલે જ્યારે હકારાત્મકની રાજનીતિ જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ મને હકારાત્મક લાગી અને હકારાત્મક રાજનીતિના કારણે દેશમાં વિકાસ થાય અને મારા રાહબર પીસી બરંડા સાહેબ જે વિકાસના કામો જે કરી રહ્યા છે અને જે તાલુકાની તમામ ક્ષેત્રની વાત હોય, પુસ્તકાલયોની વાત હોય, રાજ્ય ધોરીમાર્ગોની વાત હોય, તમામ વાત હોય, એ તમામ જગ્યાએ વિકાસની વાત થતી હોય અને વિકાસ થઈ રહ્યો હોય ત્યારે એમાં સહભાગી થઈએ અને વિકાસની ગતિને તેજી આપવા અમે 200 કાર્યકર્તાઓ સાથે, અધિકારીઓ સાથે, સરપંચો સાથે, ડેપ્યુટી સરપંચ સાથે અને હું તો રાજકારણમાં નાનો કાર્યકર જે કામ કરે છે એનું મહત્ત્વ પણ એટલું સમજું છું. એવા તમામ કાર્યકરો સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાયો છું. જોડાવાનું કારણ માત્ર હકારાત્મક નીતિ. મિત્રો, હું તમને દિલની વાત કરું તો જ્યારે ગુજરાતની અંદર જ્યારે અમે નાના હતા અને કોઈ બીમારી આવે ત્યારે કોઈ ગરીબ માણસે ખેતર મૂકવા જવું પડે, એના દાગીના મૂકવા જવા પડે અને 2 દિવસે વ્યવસ્થા કરે ત્યારે હોસ્પિટલ જાય ત્યાં ક્યાંક જેબ ગુમાવવાનો પણ વારો આવતો હતો. અત્યારે આપણે જોઈએ છીએ કે આયુષ્માન કાર્ડમાં માણસ ગમે તે જાય છે, તરત એનું એન્જિયોપ્લાસ્ટ હોય, કિડનીનો પ્રોબ્લેમ હોય તો તરત એ સાજા થઈ અને પાછા આવતા હોય છે અને સરકારશ્રી ભાડાની પણ વ્યવસ્થા કરે છે. વૃદ્ધાવસ્થાના પેન્શનની વાત હોય, આ તમામ હકારાત્મક સરકારશ્રીની નીતિ જોતા ખૂબ સારી નીતિ છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીના સાથે રહી અને સરકારની જે નીતિઓ છે એ નીતિઓ પ્રજા સુધી પહોંચાડવા, રાજકારણના માત્ર માધ્યમથી સેવાનો હેતુને પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.